जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે આપણે પંચમેરુ નંદીશ્વર વિધાન અંતર્ગત 52 જિનાલયોની નંદીશ્વર દીપની જે સમુચ્ચય પૂજા છે તે સમુચ્ચય પૂજા અંતર્ગત એક સરસ મજાનો મહાયજ્ઞ છે, જે અષ્ટકો પછી અષ્ટદ્રવ્યો વડે જે જૈનેન્દ્ર ભગવંતોની આપણે આરાધના કરીએ છીએ, એમાં એ અષ્ટકો પછી ક્રમે પ્રાપ્ત જયમાલા આવે, પણ જયમાલા અને અષ્ટકોની વચ્ચે એક મહાયજ્ઞ કરીને હોય છે. એમાં પણ વિશેષ વિષયની પ્રસ્તુતિ આવા વિધાન પૂજનોની કૃતિઓમાં સવિશેષ કરવામાં આવે છે. એમાં જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞમાં કર્મો સાથે, દ્રવ્ય કર્મો સાથે, મોહરાગ દ્વેષાદી ભાવ કર્મો સાથે જીવની જે પુરુષાર્થની લડાઈ છે, આત્મમંથનની જે લડાઈ છે, જે યુદ્ધ છે, વૈરાગ્યનો સહારો લઈને કશાયની મંદતાને લીધે જરીકણી પરિણામોની વિશુદ્ધિ પ્રાપ્ત કરીને જીવ કશાય મંદતાના બળે ક્યાંક સ્વર્ગ સુખાદિકની પણ પ્રાપ્તિ કરે છે, વૈરાગ્ય ભાવના બળે આગળ વધવા માગે છે, તો વળી પાછા પૂર્વ સંસ્કારોને લીધે કશાય ભાવો, કશાયના સંસ્કારો આ જીવને ગમરોળે છે. અને રાગની રાગીની સંભળાવીને જીવનો જે સ્વભાવ ભાવ છે, સહજ સ્વભાવ ભાવ છે, એ સહજ સ્વભાવનો ક્યાંક ઘાત કરે છે, ક્યાંક હાનિ પહોંચાડે છે, સ્વભાવનો આવિર્ભાવ થવા દેતા નથી. સ્વભાવ ભાવને, ચૈતન્ય સ્વભાવી આત્માની ચૈતન્યમયી ત્રિકાળ પ્રભુતાને ક્યાંક પામરતાના રસ્તે ખેંચીને લઈ જાય છે. અનાદિકાળના કશાય ભાવોના સંસ્કારો, એની આમાં બહુ ઝીણવટથી નોંધ લીધી છે. છતાં જેમ બહેનશ્રી કહે છે, સ્વભાવ અનહદ હોય, વિભાવની હદ હોય. વિભાવને હર હાલમાં હારનો સામનો કરવો જ પડે. જંગ જીતશે તો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, આત્મ સ્વભાવ, સ્વભાવની જીત, વિભાવની હાર સુનિશ્ચિત છે. કશાયને હાર જ માનવી પડે, વીતરાગતાનો જય જયકાર થાય. જંગ જીતશે તો વીતરાગી ધર્મ જ, જંગ હારશે તો કશાય કર્મ જ. તેથી આખો આ મહાયજ્ઞ આપણને શીખ આપે છે. કશાયને રવાડે, વિભાવના રવાડે અનાદિકાળથી છીએ જ. હવે તો કશાયોના કોલાહલથી આપણે બસ કરીએ. વિરમ કિમ પરેણા કાર્ય કોલાહલેન. હવે તો જગતના કોલાહલથી બસ કરો.
ક્યાં સુધી ક્રોધ, માન, માયા, લોભ, આ કષાયના ખેલ આપણે કરવાના? અને છેવટે પુરુષાર્થના બળે, પ્રચંડ પુરુષાર્થના બળે આ ચૈતન્ય સ્વભાવી જીવ મોક્ષ માર્ગમાં પોતાનો મોક્ષનો અભિયાન એક યુદ્ધ તરીકે લડે છે અને સિદ્ધિને વરે છે. એની આત્મસિદ્ધિની, આત્મખ્યાતિની યશોગાથા એટલે આ મહાહરિ. ખૂબ સરસ. વારંવાર વાઘોળવા જેવો એવો મહાઅર્ઘ છે. વાંચીએ છીએ આપણે, શરૂ કરીએ છીએ. શરૂઆતમાં જ એક સરસ મજાનો દોહરો આપેલો છે, સોરઠા છંદમાં જેને કહીએ આપણે. નંદીશ્વર જીન ધામ બાવન પૂજો ભાવ સે, इंद्रो जैसा भाव उर्धर अर्घ चढ़ाऊं मैं. ચાર દિશાઓમાં, નંદીશ્વર દ્વીપની ચાર દિશાઓમાં 13 જિનાલયો છે. 13 ચોક 52 જિનાલયો છે. કહે છે કે પૂજું મેં ભાવ સે, ભાવથી હું પૂજું. પરિણામોની વિશુદ્ધિપૂર્વક હું પૂજું. ઇન્દ્રો જૈસા ભાવ, 1-2 ભવ અવતારી અવધિ જ્ઞાનની વિશુદ્ધિને લીધે, પોતાના હૃદય પરિણામોની વિશુદ્ધિને લીધે પ્રશસ્તતમ પરિણામો સેવીને જેઓએ સર્વોત્કૃષ્ટ સામગ્રીથી, સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિપૂર્વક જૈનેન્દ્ર ભગવંતોની આરાધના કરે છે. સૌધર્મ દ્વાદશાંગનો પાઠી હોય, અસંખ્ય દેવો જેની સેવા કરે, એક ભવ અવતારી હોય, પોતાના એક ભવમાં અસંખ્યાતા તીર્થંકરોના 5 કલ્યાણકો ઉજવતા હોય. કેટલી વખત પાંડુક શિલા પર જાય, કેટલી વખત 12 તીર્થંકરોના પ્રક્ષાલ કરે, કેટલી વખત સમોસરની રચના કુબેર વડે કરાવે, કેટલી વખત તીર્થંકર ભગવંતોની વાણી સાંભળવા દિવ્ય ધ્વનિના દરબાર સમોશરણમાં વિરાજમાન હોય, કેટલી વખત, કેટલી 24મી મોક્ષ કલ્યાણકની તિથિઓ તેઓ ઉજવે, નખ અને કેશ ક્ષીર સમુદ્રમાં ક્ષેપણ કરી આવે. આવા મહાભાગ્યશાળી દ્વાદશાંગના પાઠી, ચક્રવર્તીના સખા એવા સૌધર્મ. ઇન્દ્રો જૈસા ભાવ, ઇન્દ્રો જેવા હું ભાવ મારા હૃદયમાં સંઘરું અને જૈનેન્દ્ર ભગવંતોને હું અર્ઘ ચડાવું. ઇન્દ્રોની વાત આવી એટલે મને સહેજે ભક્તામર સ્તોત્રની વાત યાદ આવી. માન તુંગાચાર્ય પોતાની કૃતિનું નામ જે રાખે છે, કૃતિના શરૂઆતમાં જ જે વિશેષ પદ આપેલ છે, ભક્તામર. અમર એટલે દેવો. હે જૈનેન્દ્ર ભગવાન, સ્વર્ગના દેવો જે તમારા ભક્તો છે. મનુષ્ય ગતિમાં પણ જ્યારે વાત્સલ્યની વાત આવે તો ગાય અને વાછરડાનો દાખલો આપવામાં આવે. કોઈ મનુષ્ય ગતિના માતાનો દાખલો, મનુષ્ય ગતિના બાળકનો દાખલો નથી આપતા. શા માટે સાહિત્યમાં, શા માટે જનવાણીમાં સાધર્મી સો ગૌ બચ્છ પ્રીતિસમ, સાધર્મી સાથે જેવી રીતે ગાયને વાછરડા સાથે નિષ્પૃહ પ્રેમ હોય, જેમાં વળતરની કોઈ માગણી નથી, જેમાં કોઈ અપેક્ષા નથી, નિરપેક્ષ, નિષ્પૃહ, વણ માગે વળતર, વાત્સલ્યની ધારા જ્યાં વહેવડાવવામાં આવે એવી ગાયને માતા તરીકે દૃષ્ટાંતમાં આપવામાં આવે છે. એમ ભક્ત તરીકે ભક્તામર સ્તોત્રમાં સ્વર્ગના દેવોને ભક્ત તરીકે યાદ કર્યા. જો કે ઇન્દ્રો તો કાંઈ એ ભવે તો મોક્ષે જવાના નથી. આવા અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો હોઈ શકે, તે જ ભવે મોક્ષે જાય.
મુનિ બનીને મનુષ્ય ગતિમાં, છતાં મનુષ્યોનો દાખલો નથી આપ્યો. એટલે દ્રવ્ય સામગ્રીની સર્વોત્કૃષ્ટતા અને પરિણામોની સામગ્રીની સર્વોત્કૃષ્ટતા, બાહ્ય વૈભવ અને અંતરંગ વૈભવ વડે જૈનેન્દ્ર ભગવંતોની આરાધના કરનારા સર્વોત્કૃષ્ટ ભક્ત તરીકે કોઈ છે તો ઇન્દ્ર છે. એવી રીતે આમાં અદ્ભુત સાહિત્યિક પરિપ્રેક્ષમાં, આધ્યાત્મિક પરિપ્રેક્ષમાં આ શબ્દો અને આ રૂપક આમાં વ્યક્ત કર્યું. હવે આપણે આગળ વધીએ છીએ. આ મહાઆર્યનો જે વિશેષ અધ્યાત્મ પક્ષ છે એ હવે આગળના કાવ્યોમાં આવશે. એનો આનંદ આપણે પૂરેપૂરો લેશું. શરૂઆત કરીએ છીએ અહીંથી. પહેલી 4 લીટી, પહેલો છંદ. કર્મ આઠો મુझे फंसा कर इतरनी गोदों में भेजते हैं, कषाय थोड़ी सी मंद करके स्वर्ग सुख भी सहजते हैं, विराग जगता है जब कभी भी, विभाव सारे आघेरते हैं, ये राग की रागिनी सुनाकर स्वभाव मेरा विनाशते हैं. કેટલા સરસ ભાવો છે. જો ये कर्म आठों मुझे फंसाकर इतर निगोदों में भेजते हैं, જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદની મોહની આયુ નામ ગોત્ર અંતરાય, આ બધા 8 કર્મો ભેગા થઈ મને ફસાવે છે અને ઇતર નિગોદમાં મને મોકલે છે. 2 વાત કરી આમાં. એક તો 8 કર્મ મળીને અને બીજો બોલ છે આમાં ઇતર નિગોદમાં મને મોકલી આપે છે. થોડાક કર્ણાન યોગના પાના આપણે ફેરવવા જોઈએ. કર્મ 8 તો જ્ઞાનાવરણ દર્શનાવરણાથી જે 8 કર્મો છે. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. અરે જડ કર્મ તો જડ છે, પર દ્રવ્ય છે, એ મને શું પીડા પહોંચાડે, મને એ શું ફસાવે. તો પછી અહીંયા કર્મ એટલે શું કરવાનો એનો અર્થ? કર્મ એટલે દ્રવ્ય કર્મ નહીં, પોતાના ભાવ કર્મ. જ્યાં જ્યાં જનાગમમાં કર્મો એ જીવને પીડે છે, સમજી લેવાનું ત્યાં ભાવ કર્મની વાત છે. જ્યાં મોહ રાગ દેશ આદિ ભાવ કર્મોની વિભાવ ભાવોની વાત છે. તો 8 કર્મ સંબંધી જે પણ વિભાવ ભાવ હોય બધા આપણે સમજી લેવાના. સમયસાર ગ્રંથાદિરાજમાં 29 ભાવના પ્રકરણો આવે છે, અન્યત્ર પણ ઘણું બધું આવે છે. તો એ કર્મ 8 મુझे ફસા કર, એક વાતથી એટલે મેં મારા મોહે ફસાવું છું, મેં મારા રાગે ફસાવું છું, મેં મારા મોહે દુઃખી છું. રાગને લીધે હું દુઃખી છું, કોઈ કર્મને લીધે નહીં. અણગમાને લીધે દુઃખી છું, કોઈ શત્રુ આદિ પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે નહીં. એક આ બોલ. બીજો ઇતર નિગોદો મેં ભેજતે હૈ. નિગોદના 2 પ્રકાર, મહાનિગોદ, નિત્ય નિગોદ જેને કહેવાય. નિત્ય નિગોદ અને બીજું છે ઇતર નિગોદ. નિત્ય નિગોદનો એવો નિયમ છે કે જેમાંથી આજ સુધી જીવ ત્રસ પર્યાયમાં અન્ય સ્થાવર પર્યાયમાં પણ એ જીવ આવ્યો જ નથી. એ પ્રત્યેક વનસ્પતિ કાયિકમાં પણ હજી આવ્યો નથી. સાધારણ વનસ્પતિ કાયિકમાં જ અનાદિકાળથી એમાં છે. અને એ નિત્ય નિગોદમાં એવી અનંતી જીવરાશિ છે, ભવ્ય જીવરાશિ. એવી ભવ્ય જીવરાશિ પણ દૂરભવ્ય જીવરાશિ છે કે અનંત કાળ સુધી ક્યારેય નિત્ય નિગોદમાંથી પાછી આવવાની જ નથી. તો આપણો અહોભાગ્ય જુઓ, આપણે એ નિત્ય નિગોદમાંથી નીકળીને ક્યાં સુધી આપણે આવ્યા છીએ. આપણને કેવો આ મનુષ્ય ભાવ, મનુષ્ય અવતાર, જૈન કુળ મળેલ છે.
નિત્ય નિગોદનો બીજો નિયમ, જીવ એમાંથી આવી શકે છે પણ એમાં જઈ નથી શકતો. ફરીથી નિત્ય નિગોદમાં જીવ જાય નહીં. હા, નિગોદમાં જાય પણ નિત્ય નિગોદમાં નહીં જાય. તો નિગોદમાં જાય એટલે ઇતર નિગોદમાં જાય. ઇતર નિગોદમાં એ સામાન્ય એવી જગ્યા, એ નિગોદમાં જીવ જાય ખરો ને એમાંથી નીકળે ખરો, એમાં જાય ખરો ને એમાંથી નીકળે ખરો. ઇતર નિગોદ એક નિગોદિયા જીવની એવી વ્યવસ્થા છે, જીવોનો એમાં આવન જાવન ચાલુ જ હોય. નિત્ય નિગોદનો એવો નિયમ, એમાંથી જીવ નીકળે તો ખરો પણ એમાં જાય નહીં. સાધારણ વનસ્પતિ કાયિકના નિગોદિયા જીવોના આ બે પ્રકાર છે, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. તો ઇતર નિગોદો મેં ભેજતે, ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં આ પ્રકરણ લીધેલ છે, બહુ સરસ. કે ઇતર નિગોદ આદિકમાં પણ ભ્રમણ કરી આવે. અહો, જુઓ પરિણામોની વિચિત્રતા. એક જીવ 11મા ગુણસ્થાનમાંથી નીચે પડીને અર્ધપુદ્ગલ પરાવર્તન સુધી ભવભ્રમણ કરે. એવી રીતે બધી દ્રવ્ય ક્ષેત્ર કાલ ભવ ભાવ પરાવર્તનોની બધી ચર્ચા છે. તો બે વાત થઈ આમાં. કર્મ કહેતા ભાવ કર્મ એ મને ફસાવે છે, અને ઇતર નિગોદ અને નિત્ય નિગોદની આમાં વાત કરી. કશાય થોડી સી મંદ કરકે ये સ્વર્ગ સુખ ભી સહેજતે. કર્મો મને શું કરે છે? એક તો ફસાવીને નિગોદમાં લઈ જાય છે. બીજી વાત કરી છે, કર્મો જ મને કશાય થોડી મંદ કરે છે. થોડીક મંદ કશાય મને કરે એટલે મને લાલચ થાય. હવે એના ફળમાં મળે સ્વર્ગના લોલીપોપ મળે, સ્વર્ગાદિકમાં લઈ જાય. કરે ક્યાં સ્વર્ગ સુખો કી બાત, वहाँ की कैसी अद्भुत टेव, अंत में विल के छ मास, कहे हम कैसे उनको दे. આ સ્વર્ગની લાલીમાં છે, સુખાઈ જતા વાર નહીં લાગે. તો સ્વર્ગ સુખાદિકની પણ મને પ્રાપ્તિ થાય કશાયની મંદતાને લીધે. મોક્ષની તો વાત જ નથી. હવે જરીક આગળ વધ્યા, કશાયની મંદતા થઈ. બીજો સ્ટેજ, થોડોક વૈરાગ્ય ભાવ જાગૃત થયો, જેને સ્મશાન વૈરાગ્ય કહેવાય. એમાં શું થાય છે? જો વિરાગ જગતા, જ્યારે થોડો ઘણો વૈરાગ્ય પેદા થાય, સ્વાધ્યાય કરવાના ભાવ થાય, પૂજા પાઠમાં પહોંચવાના ભાવ થાય, દાન દેવાના ભાવ થાય, ધર્મ અને ધર્માત્માની મંદિર પૂજા પુરસ્કાર સંકુલનો, દેવ ગુરુ ધર્મ જીનવાણી સાધર્મી બધાની વૈયાવૃત્તિ આદિ કરવાના ભાવ થાય. અરે સંયમ અંગીકાર કરવાના ભાવ થાય. વિરાગ જગતા હૈ જબ કભી ભી. જ્યારે મને વૈરાગ્ય જાગૃત થવાનો કાળ આવે તો સારા કાર્યમાં સૌ વિઘ્નોની માફક વિભાવ સારે આઘેરતે હૈ. આ પંક્તિને આપણા જીવનના ધોરણે આપ વિચારો. ખોટા કામો કરવામાં આપણને કોઈ નડતા નથી, અને સારા કામોમાં તો સૌ વિઘ્ન નડે આપણને. ઘર પરિવાર, ઘરધણી પતિ પત્નીને નડે, પત્ની પતિને નડે. અરે ઘર પરિવાર મૃત્યુની શૈયા છે. બનાસીદાસજી તો ઘરને તો બાણોની શૈયા, મૃત્યુની શૈયા ગણી છે. જેમ ઓલા મહાભારતમાં કહેવાય, ભીષ્મ પિતામહ મૃત્યુશૈયા ક્યાં બનાવી? બાણ ઉપર બનાવી. એના ઉપર સૂતા. એમ વિષય ભોગો સાથે જે વિભાવ ભાવો, ક્રોધ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ, કશાય 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 ભાવ મરણ નિત કરતે કરતે कैसे कहूँ કુશલતા હૈ. જરીક વૈરાગ્ય આવે એટલી વારમાં વળી પાછા કશાયોના પૂરપાટ પાણીનું વહેણ આવે અને ઓલું વૈરાગ્ય ભાવ બધું ઘૂસાઈ જાય. આપણા જીવનમાં આવું થાય છે. સ્વાધ્યાયના ભાવ થયા ન થયા, કંઈક એવી પરિસ્થિતિ આવીને ઊભી થાય, સ્વાધ્યાયના ભાવ બધા બળીને ભસમ થાય. પૂજાના, અધ્યયનના, સ્વાધ્યાયના આવા આશ્વાનિકાના પર્વના દિવસો હોય, અંતરાયો મોઢા ફાડીને આપણા રાહ જોતા હોય. લાભ લેવા માંગતા હોય તો લાભ નથી લઈ શકતા. વિરાગ જગતા है जब कभी भी
विभाव में सारे आघेरते हैं। વૈરાગ્ય જાગૃત થયું ન થયું એનું બાલમરણ થઈ જાય છે. કેમ કે એનું બાલમરણ કરવા માટે કશાયો પહાડની જેમ આવીને તૂટી પડે છે. પછી શું થાય? આ આપણા જીવનની વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે નિરંતરાય અને નિર્દોષ જ્યારે આપણને સમય અને સાનુકૂળતા મળે ત્યારે આત્મકલ્યાણમાં, તત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવવો જોઈએ. અન્યથા અંતરાયો તો વિષય કશાય મગર મોહ ફાડે. વિષય ભોગો તો મોડા ફાડીને ઊભા જ છે. विराग जगता है जब कभी भी विभाव सारे आघेरते हैं. હવે વિભાવ શું કરે? રાગ કી રાગિની સુનાકર. રાગિની સંભળાવે છે, ડમરું વગાડે છે, વાંસળી વગાડે છે અને હરણની જેમ એના સંગીતમાં હું ખોવાઈ જાઉં છું અને સ્વભાવ મારો નષ્ટ થાય છે. જે મારો સહજ જ્ઞાતા સ્વભાવ, જે જ્ઞાતા દ્રષ્ટા સહજ સ્વભાવ હતો એ મારું મૂર્છાઈ જાય છે અને મૃતક કલેવરમાં હું મૂર્છાઈ જાઉં છું. અમૃત સ્વરૂપી ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ જાય છે. એ આ વિભાવ ભાવોની વિચિત્રતા છે. એ કર્મ આઠો મુझे फंसा कर इतर निगोदों में भेजते हैं. कषाय थोड़ी सी मंद करके ये स्वर्ग सुख भी सहजते हैं. विराग जगता है जब कभी भी विभाव सारे आघेरते हैं. सारा કામમાં સૌવિઘ્ન જેમ મેં કીધું હંમેશા સ્વાધ્યાયમાં પહોંચવાનું હોય, અંતરાયો ઊભા જ હોય. મંદિરે આવવાનું હોય, એમાં આરાધના કરવાની હોય, એમાં અંતરાયો રાહ જોઈને ઊભા જ હોય. એટલે ભાઈઓ, હંમેશા મારી આત્મ આરાધના, આત્મ સાધનામાં ખલેલ પહોંચાડનારા નિમિત્તોથી સૌ યોજન હંમેશા દૂર રહો. કેમ કે રાગની, કશાયની, મોહની, વિષય ભોગોની, રાગીની પ્રલોભનો લોલીપોપ આપીને મને મારા હાથે જ મારા સ્વભાવનો ઘાત કરાવે છે. એવી સરસ વાત આ છંદમાં આપણે કરી. હવે આગળ વધીએ છીએ. બીજી કડી જુઓ, એ બહુ સરસ ભાવવાહી છે અને ખૂબ સમજવા જેવી અને અંતરંગમાં ઉતારવા જેવી વાત છે. સાંભળશો આપ. બીજી કડીમાં શું કહે છે જો? समय न समकित का पाने देते. ઓલા કર્મોની કથા કરે છે, 8 કર્મો. समय न समकित का पाने देते, ये रंग मिथ्यात्व ही पोतते हैं. स्वभाव को जागने न देते, मुझे तो सोते ही जोतते हैं. શું કીધું? સમયને સંકિત કા પાને દેતી. 8 કર્મો, એ ભાવ કર્મો, એ કશાય મારા સંકિતનો સમય, જે હું સમય આત્મશ્રદ્ધા માટે કાઢવા માંગુ છું, સ્વરૂપની પ્રતીતિ માટે કાઢવા માંગુ છું, એને માટે મને સમય કાઢવા નથી દેતા. હા, ભવને વધારવા માટેના કામ કરવા હોય તો મને સમય જ સમય છે, અને સારનો રસપાન કરવાનો હોય તો મારી પાસે સમય નથી. આપણી વિડંબના તો એ છે, જ્યારે આપણો સમય હોય છે ત્યારે આપણી પાસે સમય નથી હોતો, જ્યારે આપણી પાસે સમય હોય છે ત્યારે આપણો સમય નથી હોતો. આવી કરુણતા છે. સમય આપણી પાસે હોય, સાનુકૂળતા આપણી પાસે હોય, ત્યારે આપણને ધર્મ આરાધનાની રુચિ રંગ રસ ન હોય, અને જ્યારે ધર્મ રુચિ રંગ રસ ચડે છે ત્યારે અંતરાયો આવીને ઊભા રહે છે. આમાં તો એવું લખ્યું છે, એ રંગ મિથ્યાત્વ હી પોતતે હૈ. મોહના રંગ આવીને પોતી દે છે. પોતવાનું એટલે પેન્ટ કરી નાખે છે, એટલે મારી આંખો બંધ થઈ જાય, જ્ઞાન પર પડળો આવી જાય છે. જ્ઞાન પટલ પર ઉદય કર્મ નિજ
गाथा कैसे लिखता, पर भावों के प्रबल वेग में निश दिन बहता रहता। आ स्थिति छे। એટલે समय न संकित का पान देते, ये रंग मिथ्यात्व ही पोतते हैं। मोहना रंगे मने रंगावी दे छे, स्वभाव को जागने न देते। बोलो स्वभाव कहवाय कोने? जेने कोई रोकी न શકે। આશ્રવાધિકારમાં એક કળશમાં ઉદ્ધત જ્ઞાન રસ એમ લખ્યું છે। જ્ઞાન કેવો છે? ઉદ્ધત જ્ઞાન રસ, એને કોઈ દબાવી નથી શકતા એવો તો મારો સ્વભાવ છે। स्वभाव को जागने न देते, मुझे तो सोते ही जोतते हैं। सूता सूता ज मने जोती दे छे। શું આ જોતવાની ક્રિયા એટલે? બળદને જેમ ગાડા હારે ખેડૂત જોતે છે, મજૂરી કાળી મજૂરી બળદ ઘાંચીના બળદની જેમ, એમ 24 કલાકમાં ધંધો ધંધો ધંધો, વ્યાપાર વ્યાપાર વ્યાપાર। બેનશ્રીના શબ્દોમાં કહીએ, ગૃહસ્થ આશ્રમના કેટલાક કામ એવા હોવા જોઈએ કે પોતાના વિવેક બુદ્ધિથી એને ઓછા કરો અને હર હાલમાં શાસ્ત્ર સ્વાધ્યાય માટે સમય ગોતી લેવો જોઈએ। પણ કામનો બોજો એટલો તો ન થવો જોઈએ કે શાસ્ત્ર સ્વાધ્યાય માટે ટાઈમ જ ન મળે। પાના નંબર 6 ઉપર સ્વાનુભૂતિ દર્શનમાં વાત કરી છે। 6 પાનું છે और छठो प्रश्न है, स्वभाव को जागने न देते, मुझे तो सोते ही जोतते हैं। अरे हूँ जागतो जागतो तो जोताए ज जाऊँ, पण सूता सूता पण मने कोई मुकता नहीं, केम के स्वप्न में पण ए ज विषय भोगोनी दुनिया। विभाव मुझ में कभी न आते। हवे थोड़ी स्वभावनी उद्घोषणा जो विभाव जे छे, जेनी मैं कीधुं तो हमणां हद छे एमनी, એ મારા સ્વરૂપમાં તો કોઈ દી આવી જ નથી શકતા, પ્રવેશ જ નથી, તો ઉપર ઉપર જ તરે છે। વિભાવ મુझ में कभी न आते, मेरे ऊपर ही तैरते, ये तो મારા સ્વભાવના ઉપર ઉપર તરે। कृपालु सद्गुरु मुझे जगाने, बड़े प्रयत्नों से टेरते। टेरવું એટલે વારંવાર સંભળાવો। જેમ દેડકાઓ ડ્રાઉ 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 કરે એમ જ્ઞાની ગુરુ આપણને વારંવાર સંભળાવે। અરે એક વાત, 100 વાતની એક વાત કરું, કોઈ સાધર્મ્ય આપણને પૂજામાં ન આવતા હોય તો વારંવાર કહે, પૂજામાં આવો પૂજામાં આવો પૂજામાં આવો પૂજામાં આવો। સ્વાધ્યાયમાં નથી આવતા, સ્વાધ્યાયમાં આવો સ્વાધ્યાયમાં આવો સ્વાધ્યાયમાં આવો। સમજી લેવાનું, પાલવમાં હજી સાતિશય પુણ્યના પરમાણુ સુરક્ષિત છે। જ્યારે કોઈ સાધર્મ્ય આપણને પૂછવાનું બંધ કરે, સ્વાધ્યાયમાં કેમ નથી દેખાતા, પૂજા આરાધનામાં કેમ નથી દેખાતા, સમજી લેવાનું પુણ્યના પરમાણુઓ ખૂટી પડ્યા છે। कृपाल सद्गुरु मुझे जगाने, जगाड़वामां पण एने ज आवे छे जे जागवानी झंकना धरावे छे। जे कुंभकर्णनी निद्रामां ज सूतुं रहेवा मागे छे एनी कोई नहीं जगाड़े। बड़े प्रयत्नों से टेरते हैं, ई पोताना प्रयत्नों वडे मने वारंवार प्रेरणा आपे छे। योग्य गुरु वडे निरंतर समझाववामां आवता, निरंतर समझाववामां आवता। કેટલી સરસ ભાષા 38મી ગાથા સમયસારમાં મુઠ્ઠીમાં જ સોનું રાખેલ છે પણ ભૂલાઈ ગયું છે, એટલે યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા। પૂજ ગુરુદેવ શ્રી તો એનો બહુ સરસ અર્થ કરે છે। ગુરુ કાંઈ નવરા નથી કે વારંવાર તને જગાડે, એ જગાડશે એકવાર, તને જાગૃત રહેવાનું તારે વારંવાર। તો આ ગુરુના ઉપકારને પણ આમાં સ્મરણ કર્યા। બહુ સરસ પંક્તિ છે। છેલ્લી 4 પંક્તિ જુઓ, એ અત્યંત ભાવવાહી છે, ખૂબ સમજવા જેવી પંક્તિઓ છે। मैं जाग जाता हूँ नींद से जब, तो मुझको कोई न रोकते हैं। प्रयाण कर
पथ पर तो मुझको कोई ना टोकते हैं। ओहो हो, जाग्या ત્યારથી સવાર मैं जाग जाता हूँ नींद से मोह निद्राती जारे हूँ जागृत થાઉં છું। કૃપાળુ દેવ મને યાદ આવે છે। રાત્રિ વ્યતિક્રમી ગઈ, રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો। રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો। એમ હવે મોહ નિદ્રા ટાળવાના ટાણા છે, પણ લોભી જીવને નાણાંની પડી હોય, ટાણાની કિંમત ન હોય। તને પુણ્યના ઉદય હશે તો નાણાં મળી રહેશે, પણ ટાણા નહીં મળે। એટલે કિંમત ટાણાની કરવાની, અવસરની કરવાની। मैं जाग जाता हूँ नींद से जब, જ્યારે હું મારી મોહ નિદ્રા ટળી, मुझको कोई न रोकते हैं, મને કોઈ રોકી શકવામાં સમર્થ નથી। પ્રયાણ કરતા હું अपने पथ पर, હું મારા માર્ગમાં પ્રયાણ કરું છું તો मुझको कोई न टोकते हैं, મને કોઈ ટોકી શકતા નથી। કોણ મને ટોકનાર? કેમ કે હું મારા પુરુષાર્થના પંથે અપ્રતિહત ભાવે પ્રયાણ કરું છું। लड़ूंगा उनसे जो मुझको भव दुख भरे समुद्रों में भेजते हैं। जो आ सिंहनाद, सिंह गर्जना, जो અવિવેકને લીધે અભાન દશામાં સિંહના ઘેટા બકરાના ટોળામાં ખોવાયેલો સિંહનું બચ્ચું જ્યારે સિંહનાદ, સિંહ ગર્જના કરે છે, ત્રાડ પાડે છે, ત્યારે બધા ઘેટા બકરાઓ ફંગોળાઈ જાય છે, દૂર ભાગી છૂટે છે। એમ કહે છે, લડૂંગા ઉનસે जो मुझको भव दुख भरे समुद्रों में भेजते, હું એમની સાથે લડીશ જેઓ મને અનંતા ભવ સમુદ્રમાં મોકલે છે, દુઃખના દરિયામાં મને ઝંપલાવે છે। अतः सुरासुर प्रसन्न होकर, અને ત્યારે સ્વર્ગના દેવો પણ બધા પ્રસન્ન થઈને चकित हो मुझको ही देखते हैं, આશ્ચર્ય પામીને મારી તરફ જ તેઓ જોતા રહી જાય છે। કહેવાનો અર્થ એટલું જ છે કે આ મહાઆર્યમાં આપણને કર્મની સ્થિતિ, ત્યારે પુરુષાર્થની હીનતા, પર્યાયની પામરતા બતાવી, અને જેમ જેમ મહાઆર્ય પૂરો થયો, જ્યારે સ્વભાવ જાગૃત થયો, બસ કેવળ ગરજ છે જાગૃતિ, જાગૃતિ અને જાગૃતિ। જાગરણ, જાગ્યા ત્યારથી સવાર, જાગીને જોઈએ તો જગત દિશે નાહી, આવી આ અદ્ભુત પ્રેરણા આપનારો આ મહાર્ગ છે। આ સાથે આપણે અહીં વિરામ લેશું અને આવા જ વિશેષ પ્રકરણોનો સ્વાધ્યાય, ચિંતનનો રસાસ્વાદન આપણે આગળ કરીશું। મા જન્માણી માટે આપણે હાથ જોડીએ। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो